અમદાવાદમાં નકલી પનીરનો રાફડો ફાટ્યો છે। જાણીતી 10 હોટલોમાં નકલી પનીર પકડાયું। એએમસીને ફૂડ વિભાગ દ્વારા દરોડો પાડીને કાર્યવાહી કરાઈ। જાણીતા રેસ્ટોરન્ટના પનીરના સેમ્પલ સબ સ્ટાન્ડર્ડ જાહેર થયા છે। તમામ રેસ્ટોરન્ટને મળીને કુલ 97,000નો દંડ વસૂલાયો છે। એક સપ્તાહ દરમિયાન 6,72,000નો દંડ વસૂલાયો। કુલ 173 કિલો પનીરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો છે। અન્ય અખાદ્ય પદાર્થો અંગે પણ કાર્યવાહી હાથ ધરાઈ છે। અમદાવાદમાં ફૂડ વિભાગે ભેળસેળિયા વેપારીઓ સામે તવાઈ બોલાવવા માટે જાણીતા રેસ્ટોરન્ટ્સ પર દરોડા પાડ્યા। બાર્બેક્યુ નેશન, ધ લિયો પિઝા, રિયલ પેપરિકા, પિઝા આ સહિતના રેસ્ટોરન્ટ્સ અને હોટલ પર પનીર અને દૂધની બનાવટો અંગે તપાસ હાથ ધરાતા ખાદ્ય પદાર્થોમાં મિલાવટ હોવાનો ખુલાસો થયો। પનીરમાં વનસ્પતિ તેલ અને ઓછા ફેટવાળા દૂધનો ઉપયોગ થવાનો ખુલાસો થયો। સાથે જ અન્ય દૂધની બનાવટોમાં કુલ 495 સેમ્પલ લઈને તપાસ હેઠળ મોકલાયા છે। એક સપ્તાહમાં કરાયેલી કાર્યવાહીમાં 823 કિલોગ્રામ અને 878 લીટર અખાદ્ય જથ્થાનો નાશ કરાયો છે। સાથે અખાદ્ય પનીરના જથ્થા મામલે ફૂડ વિભાગના અધિકારીને જાણ કરવામાં આવી છે।